કાંતિભાઈ ભજીયાવાળા. મેં શરૂઆત તો આમ તો 12 વર્ષથી પ્રોગ્રામ કરતો, બરાબર. દોસ્તાર ગ્રુપમાં 12 વર્ષથી પ્રોગ્રામમાં જતો, ફ્રીમાં જતો, બરાબર. પછી બધાએ મને હવે કાંતિલાલ ભજીયાવાળા નામ આપી દીધું છે. હા, અને મને બધા અત્યારે ઓળખે છે કાંતિલાલ ભજીયાવાળાથી જ. અને દોસ્તાર ગ્રુપમાં હું જાતો, દોસ્તાર ગ્રુપમાં આ કરતા હતા, બધાને બહુ મજા આવતી હતી. આપણે એવું વિચાર્યું કે ભાઈ આપણે હવે આ બિઝનેસ ચાલુ કરીએ. હા, 12 વર્ષ તો સેવા જ કરી દોસ્તાર ગ્રુપમાં. મેવા મળશે. અને આપણે પટ્ટી બનાવીએ, મરચા પટ્ટી, મરચાની ચકરી, કુંભણિયા અને મેથી ગોટા. આ 4 વસ્તુ આપણી ફેમસ છે અત્યારે. 4 વસ્તુ ઉપર જ મેન ફોકસ એમાં જ રાખવાનું છે. બીજું છે બટેકા પૂરી છે, રતાળુ પૂરી છે, બરાબર. મરચા ભરેલા છે, એની ઉપર ફોકસ નથી રાખવાનું. મેન આ 4 વસ્તુ ઉપર રાખવાનું છે. એ હોય જ બને. હા, અને પટ્ટી પાડીએ તો આપણે એક છૂટી પાડીએ, આમ લોંદા નથી પાડતા. હા, છૂટી. અને ચકરી બી એવી છે એકદમ છૂટી. કુંભણિયા બી એવા જ બને, મેથી ગોટા બી એવા જ. આપણે આ કઈ જગ્યા છે? કોકને આવવું તો એડ્રેસ શું કહેવાય? સરદાર ચોક. હા, આઉટર રિંગ રોડ. હા, મારે 51 ઉંમર થઈ ગઈ છે. હા, 51 થઈ ગઈ. પણ મને પહેલથી શોખ છે, એમ આજનો નહીં. ખવડાવવાનો પહેલથી શોખ. મોજ આવવી જોઈએ લોકોને. મને આ શોખ, હું ઘરે હોતા આવી ટ્રાય માર્યા કરું, કાંઈક નું કાંઈક નવું ઘરે બનાવવું. એટલે મને આ શોખ જ છે એમ. આ શોખ ખાતર જ કર્યું છે. આ શોખ ખાતર જ આપણે કર્યું છે. એટલે આપણે દિલથી ખવડાવવાનું છે, લોકોને સારી વસ્તુ ખવડાવવાની. શીખો તો હું આમ તો ગામડે હતો ને, અહીંયા નહોતો આવ્યો એ વખતમાં હું લગ્ન પ્રસંગમાં રસોડે જ્યાં હોય ને, તો એમાં હું રસોઈયાની હારે બેસી જાઉં, તાવડે બેસી જતો આ રીતે. હા, ભજીયા પાડવાનો હોય ને તો રસોઈયો ભજીયા પાડતો તેની હારે હું બી પાડવા માંડતો. એટલે આ રીતે હું શીખેલો. નેચરલ જ બધું. હા, ધંધામાં આવી ગયા. અત્યાર લગી આપણે દોસ્તાર ગ્રુપના પ્રોગ્રામ કર્યા, ઘણા પ્રોગ્રામ મેં કરેલા. મજા આવતી બધા. 150 માણાના પ્રોગ્રામ કરી આવતો. હા, એકારે 150 પ્રોગ્રામ કરેલા છે. ભરેલ મરચા, કુંભણિયા, મેથીના, મરચાની પટ્ટી, એવું બધું કરેલું છે. હા, કેદારનાથ પ્રોગ્રામ કરેલો. કેદારનાથ તો વસ્તુ નહોતી મળી તો એમાં પ્રોગ્રામ કરેલો. 3 પ્રોગ્રામ કર્યા હતા. પાઉંભાજી બનાવી, ભજીયા બનાવ્યા. ત્યાં કુંભણિયાનું કોઈ વસ્તુ મળતી નહોતી. પછી અમે બટેકા વડા બનાવ્યા, બટેકા પૂરી બનાવી, એવું બધું બનાવ્યું. હા, ત્યાં કાંદા ને બટેકા મળી જાય. હા, અને વઘારેલી ખીચડી બનાવી હતી, કઢી ખીચડી. 3 પ્રોગ્રામ અમે કર્યા હતા. અહીંથી કાંઈ લઈને નથી ગયા તોય કેદારનાથમાં બનાવ્યા હતા. હવે જોઈએ છીએ અત્યારે આટલી વસ્તુ આપણે કરીએ છીએ. પછી કંઈક આવશે તો કંઈક કરશું, નવું યુનિક કંઈક ગોતશું. પૂરી પડી છે. ઓકે,